એ રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે કવચ. હું જમીનજન્ય જીવાત અને મુંડામાં લાંબા સમયનું રક્ષણ આપું છું. એ રામ રામ ખેડૂત મિત્રો, મારું નામ છે કુંડળ. હું જમીનજન્ય ફૂગ અને બીજજન્ય ફૂગમાં લાંબુ રક્ષણ આપું છું. ઓલા બે ડબલા તો વળી ગયા બોક્સમાં, પણ હવે આગળની માહિતી હું આપીશ. હું યશ ડુબરિયા, પ્રાઇમ એગ્રીકલ્ચરમાંથી આપણા કોન્ડલમાં. તો ખેડૂત મિત્રો, અત્યારે આપણે ચોમાસું સિઝનનું વાવેતરની હવે થોડાક ટાઈમમાં શરૂઆત થઈ જવાની છે. તો આપણે માંડવી વાવવાના હોય, સોયાબીન હોય, કપાસ હોય, કોઈ પણ પાક હોય, તો એમાં આપણે શું કરીએ કે જેથી આપણી જમીનજન્ય જે ફૂગ આવે છે અથવા તો જમીનમાં રહેલી જીવાત જે આપણા દાણાને નુકસાન પહોંચાડી રહી છે, તો એના માટેથી આપણે એની શું સારી એવી ટ્રીટમેન્ટ કરી શકીએ કે જેનાથી આપણા પાકને સંપૂર્ણ રક્ષણ મળી શકે અને આપણો એકદમ પાક જોરો શોરોથી ઉગાવો લઈ શકે. તો એના માટે છે આપણી પાસે બે પ્રોડક્ટ, એક છે કવચ, એક છે કુંડળ. વાત કરીએ ઝેરની તો એમાં કુંડાલની અંદર આવે છે કાર્બોક્સિન અને થાઇરમ. જે તમારે માટે આપણે કોઈ પણ માંડવી કે એ હોય તો એમાં ફૂગ માટે જે ઉકસુખનો રોગ આવે એના માટે પણ ખૂબ સારું પરિણામ આપશે, અને જે આપણે જમીનમાંથી ફૂગ લાગતી હોય એમાં પણ તમને ખૂબ સારા પરિણામ આપશે. વાત કરીએ કવચની, તો કવચ એક ઇન્સેક્ટિસાઇડ છે અને એ જીવાત માટેનો આપણે જે મુંડા છે, તડકીડી છે કે અમુકને જમીનમાં કીડીઓનો બહુ જાજો પ્રશ્ન રહેતો હોય, જો આનો પટ મારેલો હશે તો તમારા બિયારણને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડશે નહીં. અને વધારે માહિતી માટે આપણે હજી આનો આગળ વિડીયો બનાવશું, અને આપણે આનું સેમ્પલ પણ કરેલું છે. આપણે આના વાવેતરમાં આપણે અગાઉ ડેમો પણ કર્યા છે, અને એના પણ વિડીયો તમને હજી આગળ હું બતાવીશ કે કેટલા ml કેવા રિઝલ્ટ આવે છે. જેમાં સાવ પટ નથી માર્યો એમાં કેવા એના પરિણામ છે, જેમાં પટ માર્યો છે એમાં ઉગાવામાં કેવી એની ઝડપ છે, એ બધું તમને આગળ વિગતવાર વિડીયોમાં જણાવીશ. અત્યારે તમારે જો કોઈ પણ જાતનો પટ મારવો હોય તો ફરજિયાત તમે કવચ અને કુંડાળનો પટ મારો, જેના જોરદાર પરિણામ તમને મળશે. અને વાત કરીએ ભાવની, તો માત્ર 180 રૂપિયાનો એક મણ દાણાનો પટ થઈ જશે માંડવીમાં. તો અવશ્ય કવચ અને કુંડાળનો ઉપયોગ કરો અને જોરદાર પરિણામ તમારા માંડવીના પાકમાં મેળવો. જય જવાન, જય કિસાન.